ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને ત્યારે ગીર સોમનાથથી આવ્યા છે દરિયાના ડરામણા દ્રશ્યો। ઘૂઘવાતા મારતા દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ઊંચા મોજાની સાથે ઘૂઘવાટ મારતો દરિયો। વરસાદી માહોલ અને સુસવાટા ભર્યા પવન વચ્ચે ગીર સોમનાથના દરિયાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું। દરિયા કિનારા પર પવનની ગતિમાં વધારો થતા સૈયદરાજપરા ઉનામાં દરિયામાં કરંટ જોવા મળ્યો। ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાયો। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની સાથે દરિયામાં 8 ફૂટ ઊંચા મોજા ઉછળતા ડરામણા દ્રશ્યો દેખાયા। ખતરનાક બનેલા દરિયાની એક થપાટથી નજીકની પ્રોટેક્શન દિવાલ પણ તૂટી ગઈ। દિવાલ તૂટેલા આ દ્રશ્યો પરથી જ અંદાજ લગાવી શકાય છે કે દરિયો કેટલો તોફાની બન્યો હશે। દરિયાના મોજા મકાનો સાથે અથડાતા 2 મકાનો પણ ધરાશાયી થયા હતા। પવનની તેજ ગતિથી સુત્રાપાડા, વેરાવળ અને કોડીનાર પંથકમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી સુત્રાપાડા પંથકમાં વરસાદી માહોલની વચ્ચે 2.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે વેરાવળમાં 1 ઇંચ અને કોડીનારમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો તો ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કોડીનારના ફાસરિયા ગામ વચ્ચે નદી જેવા દ્રશ્યો સર્જાયા। જળબંબાકારની સ્થિતિ વચ્ચે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સૂર્યપુત્રી તાપી નદીમાં ફરી પૂરની સ્થિતિ સર્જાઈ। મહારાષ્ટ્રમાંથી પાણીની સતત આવકના કારણે ઉકાઈ ડેમમાં પાણીની અવિરત આવક થઈ રહી છે। આ દ્રશ્યો ઉકાઈ ડેમના છે। પાણીની સતત આવકના કારણે ડેમના 12 દરવાજા 9-9 ફૂટ ખોલવામાં આવતા પાણી સમુદ્રની જેમ ઘૂઘવાટા કરવા લાગ્યું અને અદ્ભુત અને આકર્ષક નજારો જોવા મળ્યો। એક તરફ આ દ્રશ્યો ધરતીપુત્રોને ખુશી આપનારા છે, જો કે મેઘરાજા હજી પણ રૌદ્ર રૂપ દેખાડે તો નીચાણવાળા વિસ્તારોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે। હાલ 1,81,000 ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડાતા નદીમાં પૂરનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। મહારાષ્ટ્રના હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। અહીંથી 2.25 લાખ ક્યુસેક પાણી સતત છોડાઈ રહ્યું છે તો પ્રકાશા ડેમના 27માંથી 17 દરવાજા પૂરેપૂરા ખોલીને 1,66,000 ક્યુસેક પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી ઉકાઈ ડેમમાં અવિરત આવક જોવા મળી રહી છે। ઉકાઈ ડેમની જળ સપાટી ગુરુવારે 334.62 ફૂટ પર પહોંચી, જ્યારે ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે અને ભયજનક સપાટી 345 ફૂટ। ઉકાઈનું રૂલ લેવલ જળવાય તે માટે છેલ્લા 6 દિવસથી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા બારડોલી નજીકનો હરિપુરા કોઝવે સિઝનમાં 6ઠી વખત જળમગ્ન થયો। પરિણામે આસપાસના 12 ગામોના આ રૂટ પરથી સંપર્ક કપાયો છે। કોઈ જીવનું જોખમ ખેડે નહીં એ માટે તંત્ર દ્વારા પણ અહીં વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। પરિણામે એમરજન્સી સંજોગોમાં 12 ગામના લોકોએ 30 કિલોમીટરનો ચક્રાવો ફરવા મજબૂર થવું પડ્યું। તાપી નદી ધીમે ધીમે રૌદ્ર રૂપ ધારણ કરી રહી છે। બીજી તરફ હજી વરસાદની આગાહી છે, ત્યારે તંત્રએ પણ ઉકાઈ ડેમની સુરત વચ્ચેના 20 ગામોને એલર્ટ કર્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તાપી નદીમાં સતત વહી રહેલા પાણીના કારણે સુરતના વિયરકમ કોઝવે પર પાણી ભયજનક સપાટી વટાવી 9.31 મીટર પર પહોંચી ગઈ। પાણીમાં ગરકાવ કોઝવે અને જળસ્તરના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સુરતના છે, જ્યાં તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા વિયરકમ કોઝવે પર જળ સપાટી 9.31 મીટર પર પહોંચી ગઈ। આ નયન રમ્ય નજારો જોવા માટે સહેલાણીઓ ઉમટ્યા। વિયરકમ કોઝવે પર ભયજનક સપાટી 6 મીટર છે, પરંતુ હાલ તે ભયજનક સપાટીથી 3 મીટરથી વધુ ઉપર છે। તાપી નદીમાં પાણીની સતત આવક હોવાથી સુરતમાં ખાડીઓના ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા। છેલ્લા 1 મહિનાથી વિયરકમ કોઝવે પાણીમાં ગરકાવ છે। વરસાદની સ્થિતિ અનુસાર તેની જળ સપાટીમાં વધારો ઘટાડો થયો, પરંતુ કોઝવે પરથી પાણી છેલ્લા 30 દિવસથી સતત વહી રહ્યું છે। ઉકાઈ ડેમમાં હજુ પણ પાણીની સતત આવક થઈ રહી છે અને આથી હજુ પણ તાપી નદીમાં ઉકાઈ પાણી છોડવામાં આવશે। પરિણામે વિયરકમ કોઝવે પર જળ સપાટી હજુ પણ વધી શકે છે। ભારે પવન ફૂંકાતા વલસાડનો તિથલ દરિયો ગાંડોતુર બન્યો છે। ઉછળતા ઊંચા મોજાએ તિથલના દરિયા કિનારે ડરનો માહોલ સર્જ્યો। અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસર વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ જોવા મળી।
દરિયાકાંઠાનો આ તોફાની માહોલ તિથલનો છે. તિથલના દરિયામાં ભારે કરંટના કારણે ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા. દરિયાના પાણીએ કિનારો વટાવી અને તિથલની ચોપાટી પર ફરી વળ્યા હતા. ઘૂઘવાટા મારતા દરિયાએ પોતાનું સ્થાન છોડતા ચોપાટી તરફ ધસમસતા પાણી આવ્યા. સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારેથી દૂર કરવામાં આવ્યા હતા. પ્રવાસીઓ દરિયાથી દૂર રહે તે માટે તિથલના દરિયા કિનારે પોલીસનો પહેરો ગોઠવવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે 5 દિવસ દરિયામાં તોફાની માહોલ સર્જાવાની શક્યતા છે. આથી માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. હજી પણ આગામી દિવસોમાં વલસાડનો દરિયો તોફાની રહે તેવી દહેશત છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અરબ સાગર તોફાને ચડતા માછીમારો પર આફત આવી પડી છે. સતત બીજા દિવસે વેરાવળની બોટ સાથે દુર્ઘટના સર્જાઈ. આ દ્રશ્યો અરબ સાગરના છે. લો પ્રેશરના કારણે ઊંચા મોજા અને મધદરિયે ભારે પવન મુસીબત બની ગયો. સમુદ્રની રૌદ્ર લહેરોની થપાટથી વેરાવળની બોટ મુંબઈ નજીક જ જળજીરા બંદરે પહોંચી ગઈ. બુધવારે બોટનું એન્જિન બંધ પડી ગયા બાદ બોટમાં સવાર માછીમારોના જીવ પડીકે બંધાયા. આખી રાત બોટમાં વિતાવવી પડી. આ દરમિયાન તોફાની સમુદ્રની લહેરોની થપાટોથી બોટ ધીમે ધીમે કિનારા તરફ આગળ વધવા લાગી. બોટમાં માછીમારો ફસાયાની જાણ થતાં કોસ્ટગાર્ડના જવાનોએ દિલધડક રેસ્ક્યુ કરી માછીમારોનો જીવ બચાવ્યો. બુધવારે પણ કોડીનારનો દરિયો તોફાની બનતા બોટ 2 ભાગમાં વહેંચાઈ ગઈ. જોકે સદનસીબે બોટ કિનારા સુધી પહોંચવામાં સફળ થતા માછીમારોનો આબાદ બચાવ થયો. આ તરફ બનાસ નદી વચ્ચે ફસાયેલા મંદિરના પૂજારીને બચાવી લેવાયા છે. બનાસકાંઠાના અમીરગઢ બાલુન્દ્રા નજીક આવેલા બનાસ નદી વચ્ચે ગંગા મૈયાના મંદિરનો પૂજારી ફસાયો હતા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીના પાણીનો વધારો થયો છે. બાલુન્દ્રા સરપંચ, તલાટી સહિત સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઈ. પૂજારીને ભારે જહેમત બાદ તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કરી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા. પૂજારી બીમાર હોવાથી તેમને સારવાર અર્થે અમીરગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સારા વરસાદથી રાજ્યની નદીઓમાં નવા નીર વહેતા થયા છે. અનેક જળાશયોમાં પાણીની આફત ધરખમ છે અત્યારે, અને પાણીની આવક પણ છે અને આફત પણ છે. બનાસકાંઠામાં અમીરગઢ નજીક બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી બનાસ નદીમાં નવા નીરની આવક થઈ. લાંબા સમય બાદ ફરી બનાસ નદી 2 કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશીની લહેર છવાઈ છે. બનાસકાંઠાના બાલારામ નજીક બાલારામ નદી ફરી જીવંત બની. મહાદેવના મંદિર નજીકથી પસાર થતી આ નદીમાં પાણીની આવક થતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો. અહીંયા પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી, જે તહેવારોમાં લોકોને આકર્ષી રહી છે. દાહોદના જાલોદ આવેલો કાળી 2 ડેમ 100% ભરાયો છે. ડેમમાં પાણીની સતત આવક હોવાથી નીચાણવાળા વિસ્તારના 11 ગામોને એલર્ટ કરાયા. સાબડી, રડિયાતી ભુરા, રડિયાતી ગુર્જર, ગુલતોરા, ટાડાગોડા, દાંતિયા, શારદા, કાકરકવા, પેથાપુર, ખાખરિયા, ચાકલિયા ગામને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં સારા વરસાદથી સરદાર સરોવર ડેમની સપાટી સતત વધી રહી છે. ડેમની જળ સપાટીમાં દર કલાકે 5 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ડેમની જળ સપાટી 132.74 મીટર પહોંચી. નવા દરવાજા લગાવાયા બાદ આ વર્ષે પહેલીવાર સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થાય તેવી આશા છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કચ્છના કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. આ વખતના ચોમાસાએ કચ્છને પણ ગમરોડી નાખતા રણમાં રેલમછેલ કરી નાખી. મેઘરાજાએ કચ્છના લખપત, અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ મહેર કરી. ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. લખપતના દયાપર, ભાડરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. અબડાસાના વાયુર, વાલકા, નવાવાસ ગામોમાં પણ ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટા પડ્યા. રાજકોટ શહેરમાં કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, મવડી ચોકડી, ત્રિકોણબાગ, જામનગર રોડ, નાના મોવા સર્કલ, આનંદ બંગલા ચોક,
ઢેબર રોડ, ગોંડલ રોડ, મોરબી રોડ, વેલનાથપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સવારના સમયમાં સારો એવો વરસાદ પડતા રક્ષાબંધન મનાવવા જતા લોકોને હાલાકી પડી. ધોરાજીમાં સતત ચોથા દિવસથી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ રહ્યું. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા બાલારામ નદી ફરી જીવંત બની. દ્રશ્યમાં જોઈ શકાય છે કે મંદિરની પાસે આવેલી બાલાકામ નદીમાંથી ધસમસતા પાણી વહી રહ્યા છે. મહાદેવના મંદિર પાસે નદી બંને કાંઠે વહેતી થતા અનોખો નજારો સર્જાયો. સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ભારે પવનના કારણે બારડોલી કટોદરા નેશનલ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયું. જીઆઈડીસી નજીક મસમોટું વૃક્ષ ધરાશાયી થતા અડધો રસ્તો બ્લોક થઈ ગયો. રસ્તો બંધ થતા રસ્તે પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. દ્વારકા સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે. દ્વારકાના ભાટિયામાં અનરાધાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદે દ્વારકા જિલ્લામાં જળબંબાકાર કરી નાખ્યું. વરસાદી માહોલ વચ્ચે કાળા ડિબાંગ વાદળો આવી ચઢ્યા અને દ્વારકા ભાટિયામાં ધોધમાર વરસાદ રૂપે ખાબક્યા. આકાશમાંથી અનરાધાર પાણી વરસતા કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવી હાલત થઈ. ભાટિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. રસ્તા પર જાણે નદીઓ વહેવા લાગી. ભાટિયાના મુખ્ય બજારોમાં પાણી વહેવા લાગ્યું, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં સારો એવો વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. આ તરફ જામનગરમાં ગાજવીજ સાથે મેઘ સવારી આવી પહોંચી. જામનગર શહેરમાં બફારા વચ્ચે વરસાદનું આગમન થતા લોકોને રાહત થઈ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયેલો હતો. પોરબંદર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ રહ્યું. બપોર સુધી ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો. વીજળીના કડાકા સાથે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. આ તરફ કચ્છના કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ભુજ, મુન્દ્રા, માંડવી તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભુજના કેરા, બડડિયા, માધાપર, નાના મોટા રહ્યા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ યથાવત છે. માંડવીના ભોજાઈ, બાયડ, મોટા ભાડિયા સહિતના ગામોમાં પણ ક્યાંક ધોધમાર ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો. મુન્દ્રાના પ્રાગપર, મોટી ભોજપુર સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. યુનિવર્સિટી આયોજિત અખંડ કાવ્ય મહાકુંભ મહાવિવાદ બની ગયો છે, જેને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરી. हमें अधूरी थी आजादी बिना खड़ग और ढाल की. મધ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ વ્યાસે ઉચ્ચારેલી આ કવિતાએ છેડ્યો છે વિવાદનો મતપૂડો. કારણ કે કવિતા ગુજરાતના સપૂત અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સંબોધીને કરાઈ છે, જેમાં તેમણે અધૂરી આઝાદી આપી હોવાનો ભાવ પ્રગટ કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત અખંડ કાવ્ય મહાકુંભમાં આ પંક્તિઓના પઠનથી કોંગ્રેસ લાલઘૂમ થઈ ગઈ અને આરોપ લગાવ્યો કે આ ગુજરાતનું જ નહીં સમગ્ર દેશનું અપમાન છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા તથા કાવ્ય મહાકુંભ આયોજન કરનારા કોઓર્ડિનેટર મનોજ જોશીનું રાજીનામું લઈ લેવા માટે માંગ કરાઈ છે. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીએ જણાવ્યું છે કે ગાંધીજી વિશેની ટિપ્પણીને લઈને મીડિયાના અહેવાલો પરથી મને ખબર પડી. જ્યારે કાર્યક્રમ થયો ત્યારે હું ઉપસ્થિત ન હતો. કુલપતિએ કોઓર્ડિનેટર મનોજ જોશી સાથે વાતચીત કર્યા બાદ આ મામલે જવાબદારો વિરુદ્ધ પગલાં લેવાની ખાતરી આપી. બનાસકાંઠાના પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રખડતા ઢોરની ટક્કરે એક યુવકનું મોત નીપજ્યું. પાલનપુરમાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો. આખલાની અડફેટે બાઇક ચાલકનું મોત થયું. સોનબાગ વિસ્તારમાંથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રખડતા ઢોરની ટક્કર વાગી અને પ્રાણ પંખેરું ઉડી ગયું. ઢોરની ટક્કરથી મહિલા પણ ઘાયલ થઈ. મૃતક યુવક વડગામના સિસરા ગામનો રહેવાસી છે. મહત્વનું છે કે 2 મહિના અગાઉ પાલનપુરમાં ઢોરની અડફેટે 2 લોકોના મોત થયા હતા. હવે ફરી રખડતી રંચાળ મોતનું કારણ બનતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. કલેક્ટરે ઢોર પકડવાનું જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં રસ્તા પર કેટલાય ઢોર અડીંગો જમાવીને બેઠા નજરે પડે છે.
રોરો ફેરી સર્વિસ તહેવારો સમયે જ બંધ કરવામાં આવતા પ્રવાસીઓમાં કચવાટ. 15મીએ ફેરી સર્વિસ શરૂ નહીં થાય તો 25 ઓગસ્ટની મુદત અપાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે જળમાર્ગે જોડતી રોરો ફેરી સર્વિસ ગત 25 જુલાઈથી એકાએક બંધ કરી છે. શરૂઆતમાં ફેરી સર્વિસનું શિપ મરામત માટે ગયાનું જણાવી 8 ઓગસ્ટ અને 15 ઓગસ્ટની મુદતો અપાઈ, પરંતુ આજે સત્તાવાર રીતે 25 ઓગસ્ટ નવી તારીખ જાહેર કરાતા લોકોમાં રોષ ભરાયો છે. રિપેરિંગ થશે તો જ ચાલશે તેવું જણાવાતા હવે 25 ઓગસ્ટે પણ ચાલુ થાય તો થાય તેવી સ્થિતિ છે. તહેવારોમાં મુંબઈ અને સુરતથી અનેક પ્રવાસીઓ ફેરી સર્વિસ મારફતે વતન ભાવનગર આવે છે, પરંતુ તહેવારોના દિવસોમાં જ સેવા ખોરવાતા પ્રવાસી વર્ગમાં કચવાટની સાથે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. પ્રધાનમંત્રી મોદીએ અનોખા અંદાજમાં રક્ષાબંધનની ઉજવણી કરી. પીએમઓના કર્મચારીઓની દીકરીઓએ પીએમ મોદીને રાખડી બાંધી. પીએમ મોદી રક્ષાબંધનના અનોખા રંગે રંગાયા. તેઓએ પીએમઓમાં સફાઈ કામદાર, માળી, ડ્રાઈવરની દીકરીઓ પાસે રાખડી બંધાવી. નાની નાની બાળાઓ પરંપરાગત પહેરવેશમાં હાથમાં રાખડીઓ લઈને દેશના પ્રધાનમંત્રીને રાખડી બાંધવા પહોંચી. નાની દીકરીઓ સાથે પીએમ મોદીએ રક્ષાબંધનની ઉજવણી કરી. એક પછી એક દીકરીઓએ હર્ષોલ્લાસ સાથે પીએમના હાથે રાખડી બાંધી. પીએમ મોદીએ તેમની પાસે રાખડી બંધાવીને તેમને આશીર્વાદ આપ્યા હતા અને તેમની સાથે ઘણી વાતો પણ કરી હતી. પીએમને રાખડી બાંધવાની ખુશી બાળકીઓના ચહેરા પર દેખાતી હતી. રાખડી બાંધ્યા બાદ પીએમએ દીકરીઓને ભેટ આપી. આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીએ દીકરીઓને તિરંગો ભેટમાં આપ્યો. પ્રધાનમંત્રીએ આપેલા તિરંગાની ભેટ બાદ તમામ દીકરીઓએ ભારત માતા કી જયના નારાથી પીએમઓ હાઉસ ગુંજી ઉઠ્યું. ભાઈ બહેનના પવિત્ર હેતના બંધનના તહેવાર રક્ષાબંધનની દેશભરમાં ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના મંત્રીઓએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરાઈ. સમાજના વિવિધ વર્ગની બહેનોએ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી અને શુભેચ્છાઓની આપ-લે કરી. રાખડી બાંધવા પહોંચેલી બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે એવી શુભકામનાઓ આપી. આ પ્રસંગે રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા અને મુખ્યમંત્રીને રાખડી બાંધી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં પોતાના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી. પાટીલના બહેને ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં રક્ષાબંધનની ઉજવણી કરી. તેમના મત વિસ્તારની બહેનો તથા મહિલા પોલીસ કર્મીઓએ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી અને તેમના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી. ભાજપના કોર્પોરેટર બહેનોએ હર્ષ સંઘવીને રાખડી બાંધી. હર્ષ સંઘવીએ બહેનોને ભેટ સ્વરૂપે તિરંગો આપ્યો. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં પરિવાર સાથે કરી રક્ષાબંધનની ઉજવણી. હર ઘર તિરંગાની થીમ સાથે રક્ષાબંધનની ઉજવણી કરાઈ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રક્ષાબંધન નિમિત્તે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે બહેનોને ન્યાય વચન આપ્યું. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાંથી જોડાયેલી આંગણવાડી બહેનો અને આશા વર્કરની સમસ્યાના સમાધાનની પણ ખાતરી આપી. પવિત્ર તહેવાર પર રક્ષાસૂત્ર બાંધવા પહોંચેલી બહેનોને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અનેક વાયદાઓ કર્યા. આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે એવા આશાવાદ સાથે ઠાકોરે મહિલા કાર્ડ આગળ ધર્યું. ઠાકોરે કેમિકલ કાંડમાં ભાઈ, દીકરા અને પતિ ગુમાવનારી મહિલાઓને ન્યાય અપાવવાની ખાતરી આપી. સાથે જ આશા વર્કર તરીકે આંગણવાડીમાં કામ કરતી બહેનો અને પોલીસમાં ફરજ બજાવતી બહેનો કે સરકારી નોકરીમાં બહેનોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી મુક્તિ અપાવવાનો વાયદો કર્યો.
રાજ્યમાં અડધા મતદાર મહિલાઓ હોય છે, ત્યારે દરેક પક્ષ તેને રીઝવવા પ્રયાસ કરે છે. કોંગ્રેસે પણ રક્ષાબંધન પર બહેનોનો વિશ્વાસ જીતવા પ્રયાસ શરૂ કર્યા છે. દરેક રાજકીય પાર્ટી મહિલાઓના અધિકારની વાત કરે છે, પરંતુ જ્યારે ટિકિટ વહેંચણીની વાત આવે ત્યારે હકીકત કંઈક જુદી જ તરી આવે છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે 10 મહિલાઓને વિધાનસભાની ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે 12 મહિલાઓને ટિકિટ આપી હતી. તો 2012માં કોંગ્રેસે 14 અને ભાજપે 19 મહિલાઓને ટિકિટ આપી હતી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% અનામત છે, જો કે વિધાનસભા કે લોકસભા ચૂંટણી માટે આવો કોઈ જ નિયમ નથી. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની સાબરમતી જેલમાં પણ કરાઈ ઉજવણી દરમિયાન કેદી ભાઈઓ થયા ભાવુક. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ રહી છે. પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો વહેલી સવારથી જ આતુર બની હતી. પોતાની બહેનોને જોઈ ભાઈઓની આંખો ભીંજાતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે જેલ સ્ટાફને તૈનાત કરી કેદી ભાઈઓની સગી બહેનને જ ઓળખપત્ર અને કોરોના વેક્સિનનું સર્ટી તપાસ્યા બાદ રાખડી બાંધવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે પ્રથમ વખત સુરક્ષાના ભાગરૂપે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરાયો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રક્ષાબંધનને લઈ જગન્નાથ મંદિરમાં કરાઈ વિશેષ ઉજવણી, કોમી એકતાના થયા દર્શન. રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ઉજવણી કરાઈ હતી. બહેન સુભદ્રાજીની રાખડી મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજી અને ભાઈ બલભદ્રને રાખડી બાંધવાની વિધિ કરાઈ હતી. તેમજ આજના પાવન દિવસે ભક્તોએ ભગવાનના વિશેષ હિંડોળાના દર્શન પણ કર્યા હતા. આજના પાવન દિવસે જગન્નાથ મંદિરમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પણ દર્શન થયા હતા. મુસ્લિમ મહિલાઓએ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રાખડી બાંધી હતી. સાથે જ મહિલાઓએ મહંતજીને નાની ભગવદ્ ગીતા પણ ભેટ સ્વરૂપે આપી હતી. બુધવારે સુરત શહેર બાદ ગુરુવારે તાપી નદી પણ તિરંગામય બની ગઈ છે અને અદ્ભુત નજારો જોવા મળ્યો. સૂર્યપુત્રી તાપી ગુરુવારે તિરંગા રંગમાં રંગાઈ ગઈ. 84 બેઠકના ધારાસભ્ય ઝંખનાબેન પટેલના આગેવાનીમાં હોડીઓ પર તિરંગા યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ તિરંગા યાત્રામાં 75 બોટ જોડાઈ. ચારે તરફ જળની વચ્ચે બોટ પર તિરંગો લહેરાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. તાપી નદીના કિનારે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી ગૂંજી ઉઠ્યું. બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા પૂર્ણેશ મોદીની આગેવાનીમાં 4 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્યારે સુરતના માર્ગો દેશભક્તિના રંગમાં રંગાયા હતા અને હવે સૂર્યપુત્રી તાપીએ જાણે કે તિરંગો ધારણ કરી લીધો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.